નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું જે ઓરિજિનલ પેપર આજે લેવાનું છે તેનું સોલ્યુશન જોવાનું છે. પ્રશ્ન બેંક છે, પછી આપણે જોઈએ તો વિષય આપણો કયો વિષય રહેવાનો છે, સામાજિક વિજ્ઞાન વિષય છે આપણો. પ્રકરણ છે 1, 2, 10 અને 5. 1, 2 માં આપણે જોઈએ પહેલામાં રાજપૂત યુગનું છે મિત્રો, બીજામાં આપણે જોઈએ તો સલ્તનત કાળ છે, 10મો પૃથ્વીની આંતરિક રચના અને 15મો લોકશાહીની સમય. પછી આ સમય રહેશે આપણો 1 કલાક. ધોરણ છે મિત્રો 7. તારીખ છે મિત્રો આજની 6/9/2024 ને કુલ ગુણ પછીનું પેપર આ રહેવાનું છે. અને મિત્રો આ પાર્ટ 2 છે. શું છે? પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. શું છે? પાર્ટ 2 છે. પાર્ટ બીજો ભાગ છે. પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો આપણી ચેનલ પર અપલોડ છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આપણે હવે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે એમાં કરાવેલા છે. જેમ કે ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે, તો એમાં આપણો જવાબ રહેશે ઉપરના તમામ. તો આવી રીતે આપણે બધા જ ક્વેશ્ચનના સાહિત્ય સોલ્યુશન કરાવેલું છે. અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ત્યાં PDF અને ફોટા તમને મળી જશે. તો સાહિત્ય જોઈ લેવા બધા ક્વેશ્ચનના આપણે અહીંયા કરાવેલા છે આન્સર સાહિત્ય. બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે જો આમાં મિત્રો આવશે આ જવાબ, પછી આમાં આપણે આ જવાબ આવશે B. તો સાહિત્ય જોઈ લેવા બધા ક્વેશ્ચનના આપણે આન્સર કરાવેલી છે. કે ભદ્રાવતી એટલે કચ્છ હતું ભદ્રાવતી. પછી છે રાણીની વાવ છે એ પાટણમાં આવેલી છે. એમ બધા ક્વેશ્ચન આન્સર આપણે સાહિત્ય મિત્રો કરાવેલ છે લખીને. તો એના પણ આન્સર જોઈ લેવા. આપણે બાકી છે ત્યાંથી અહીંથી મિત્રો બાકી છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો ગમે તે 5. તો આપણે બધી કરાવી દેવાની છે. તો પહેલો ક્વેશ્ચન છે, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તેમાં આપણો જવાબ આવશે ભારત. શું જવાબ આવશે? ભારત. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં મતાધિકાર ખાલી જગ્યા વર્ષ પછી મળે છે? તેમાં જવાબ આવશે 18 વર્ષ. શું જવાબ આવશે? 18. પછી છે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પછી છે ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે? તેમાં આપણો જવાબ આવશે ચૂંટણી પંચ. પછી છે ભારત એ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે? તો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો છે. આપણે જોઈએ તો સંઘીય છે એમ પણ કહી શકીએ. 6 નંબર છે ખાલી જગ્યા વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને? તેમાં જવાબ આવશે 14 વર્ષ. પછી છે આપણા સ્વમાનની જાળવણી માટે ખાલી જગ્યાનો અધિકાર મળેલ છે? તેમાં આપણો જવાબ આવશે સમાનતાનો અધિકાર. લોકશાહીમાં લોકો પોતાનો શું આપે છે? લોકો પોતાનો મત આપે છે. તો આવી રીતે આન્સર રહેશે. તમારે સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે. તો સાહિત્ય જોઈ લેજો. તો મિત્રો હવે આપણે આગળના ક્વેશ્ચનનું પણ સોલ્યુશન સાહિત્ય જોઈ લઈએ. તો જોઈ તો અહીંયા દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિતાને શું કહેવાય છે? અને આપણે આપણા દેશનું બંધારણ કીધેલું છે. શું કહેવાય છે? ને આપણે બંધારણ કીધેલું છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત જ છે. લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે આવે છે? તો 5 વર્ષે આવે છે. પછી છે ક્યારે આવશે? 5 વર્ષે આવે છે. ખાલી જગ્યા યાદીમાં નોંધેલો કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે? મતદાર યાદીમાં આવશે જવાબ મતદાર યાદી. પછી છે ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે? તો મતદાન માટે. પછી છે લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ. તો લોકશાહીમાં મતદાન યાદીમાં નોંધેલા વ્યક્તિઓનું અને લોકોનું એ બધું આન્સર રહેશે. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવીએ ખાલી જગ્યાનો ભંગ થયો કહેવાય છે? તેને શું કહેવાય છે? આ આપણે શોષણ કે સમાનતાનો ભંગ કહેવાય છે. આપણે જોઈએ તો એની સ્વતંત્રતાનો ભંગ કહેવાય. તો આવી રીતે આન્સર રહેશે. તો અહીંયા જવાબ આવશે આપણો શું આવશે? કાયદાનો. સોરી મિત્રો, અહીંયા આવશે કાયદાનો ભંગ કહેવાય છે. પછી આપણે જોઈએ તો આગળના આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ A અને વિભાગ B સાથે જોડો.
તો વિભાગ એ છે અને બી આપણે સાહિત્ય મિત્રોને જોડી દઈએ. હરિહરરાય અને બુક્કારાયના ગુરુ તો સ્વામી વિદ્યારણ્ય. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક. તો દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો બહલોલ લોધી. કોણ હતો? બહલોલ લોધી. લોધી વંશનો અંતિમ શાસક તો એ તો ઇબ્રાહિમ લોધી પાણીપતના યુદ્ધમાં બાબર સામે હારી ગયો હતો. દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક તો રઝિયા સુલતાન જવાબ આવશે. લશ્કરમાં દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરનાર શાસક તેમાં જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. શું જવાબ આવશે? અલાઉદ્દીન ખિલજી. તો આવી રીતે તમારા સાહિત્યના જવાબ જોડી લેવાના રહેશે. તો પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેજો. અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જલ્દી સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. બહમની રાજ્યની સ્થાપના કરનાર. તો બહમની રાજ્યની સ્થાપના કરનાર કોણ હતું? તેમ આપણો જવાબ રહેશે બહમની રાજ્યની સ્થાપના કરનાર હતો ઝફર ખાન. ચહલગારની સ્થાપના કરનાર કોણ હતું? તેમ આપણો જવાબ આવશે ઇલ્તુત્મિશ હતો. પછી છે તુલુ વંશનો શ્રેષ્ઠ શાસક કોણ હતો? તેમાં જવાબ આવશે કૃષ્ણદેવરાય. સૈયદ વંશના સ્થાપક કોણ હતો? તો સૈયદ વંશના સ્થાપક ખિજ્ર ખાન. અને આફ્રિકન મુસાફર તો એમાં જવાબ આવશે ઇબ્ન બતુતા. તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો સાહિત્યનો પોઝ કરીને મિત્રો જવાબ જોઈ લેવાનો છે. તમારા ટીચરે જે તમને સવાલ પૂછ્યા હોય તમારે જોઈ લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિજયનગરનો પરાજય. તો વિજયનગરનો પરાજય કયા યુદ્ધમાં થયો હતો? તો વિજયનગરનો પરાજય છે તાલીકાટાના યુદ્ધમાં થયો હતો 1665 મિત્રો. આપણે જોયું 1565 વાળા જોયું તાલીકોટાનું યુદ્ધ. ધાઈદીન કી ઝોપડા. તો ધાઈદીન કી ઝોપડા અજમેરમાં આવેલ છે. ઇબ્રાહિમ લોધી અને બાબરનું યુદ્ધ સ્થળ હતું એ તો પાણીપત. અને વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર એ વિજયનગર. અને કુતુબ મિનાર તો એ દિલ્હીમાં આવેલું છે. તો સાહિત્ય તમારે આવી રીતે જોડી લેવાનું છે અને જવાબ સાહિત્ય જોઈ લો. તો સાહિત્યના જવાબ મિત્રો તમારે પોઝ કરીને વાંચી લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો છે જુદા જુદા શાસકોની નીતિઓની સરખામણી કરે છે. ટૂંકનો લખો. રાજપૂતોના ગુણો અને છે રાજપૂત યુગની વેપાર વાણિજ્ય સ્થિતિ. તો એ આપણે એના આન્સર જોઈને રાજપૂતની શાસન વ્યવસ્થા તમને પુસ્તકમાંથી મળી જશે. તો એનો જવાબ જોઈ લઈએ આપણે હવે. તો મિત્રો આ જવાબ છે જો રાજપૂતોના ગુણો. તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે છે. તો જુઓ, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાની કરતા નહીં અને યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા. તેઓ ગો બ્રાહ્મણ આપણે જોઈએ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એટલે કે ગાય માતાઓનું છે રક્ષા કરતા હતા. તેઓ ચરણાગતનું કોઈ પણ શરણાગત એટલે કે ચરણાની આવશે શરણાગત એટલે કે શરણાગત એટલે તેની કોઈ આપણે જોઈએ તો શરણમાં જતું તો એની રક્ષા કરતા કોઈ પણ ભોગે. તો યુદ્ધમાં ક્યારે અધર્મ કે એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. પછી આપણે આગળનું એનું ક્વેશ્ચન છે જોઈ લઈએ. રાજપૂતોનું વેપાર વાણિજ્ય. તો રાજપૂતોનું વેપાર વાણિજ્ય હશે. રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પણ દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગના જમીન પરનો કર ભાગ નામથી ઓળખવામાં આવતો. રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. તો સાહિત્ય મિત્રો આન્સર આવી રીતે કરી લેવાનો રહેશે. અને જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાકી આપણે બધા જ ક્વેશ્ચનનું હવે સોલ્યુશન કરાવી દીધેલું છે. તો સાહિત્ય બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લેજો. અને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો પાર્ટ 1 પણ જોઈ લેજો અને આ પાર્ટ પૂરેપૂરો જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. પૂરેપૂરો વિડીયો જોજો અને PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.